નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી જે જીએનએમની પરીક્ષા ચાલુ છે એમાં અગાઉના જે બે પેપર હતા બરાબર, એમાં જે ક્વેશ્ચન આપવામાં આવ્યા છે એમાંથી જ પેપર પૂછાયું છે બરાબર. જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે સ્ટુડન્ટ સુધી પહોંચાડ્યા હતા આગળના વિડીયોમાં બરાબર. એ જ રીતે આપણું જે નેક્સ્ટ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું પેપર છે એના માટે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવ્યા છીએ બરાબર. જુઓ તો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં જીએનએમ ફર્સ્ટ યરના જે વિદ્યાર્થી છે બરાબર, એમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા કયા હોય છે, કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે. તો પહેલું છે કોમ્યુનિટીમાં બે સબ્જેક્ટ આવે છે. કોમ્યુનિટી તો ખરું જ, એની જોડે જોડે ન્યુટ્રિશનના પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે બરાબર. તો અહીંયા પહેલું છે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ ન્યુટ્રિશન ઇન નર્સિંગ, કે નર્સિંગમાં ન્યુટ્રિશનનું ઇમ્પોર્ટન્ટ શું છે એ તમારે લખવાનું છે. બીજો ક્વેશ્ચન છે રાઇટ ડાઉન ધ પ્રિન્સિપલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે બરાબર, એની ડેફિનેશન શું છે, એના પ્રિન્સિપલ શું છે, એના ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. ડિફાઇન હેલ્થ એજ્યુકેશન એન્ડ રાઇટ ડાઉન ધ એડવાન્ટેજીસ ઓફ હેલ્થ એજ્યુકેશન, કે હેલ્થ એજ્યુકેશન લખવાનું છે બરાબર. બીજું એના એડવાન્ટેજીસ એટલે કે ફાયદા શું છે એ આપણે લખવાનું છે. બીજું છે ડિફાઇન કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, આપણે આગળ વાત કરીએ એમ કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ઇમ્પોર્ટન્ટ છે, એની ડેફિનેશન પૂછાતી હોય છે બરાબર, અને એના ફંક્શન પણ પૂછાતા હોય છે. બીજું છે રાઇટ ઇઝ ફેમિલી પ્લાનિંગ, લિસ્ટ આઉટ ધ ફેમિલી પ્લાનિંગ મેથડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણી કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો, કે ફેમિલી પ્લાનિંગ જે મેથડ છે બરાબર, કે ટેમ્પરરી ફેમિલી પ્લાનિંગ મેથડ અને પરમેનન્ટ ફેમિલી પ્લાનિંગ મેથડ, એનું ક્લાસિફિકેશન લખવાનું હોય છે બરાબર. અને ગમે તે એક મેથડ અથવા તો એની જે મેથડ છે બરાબર, લોંગ ક્વેશ્ચન પૂછાય તો દરેક મેથડ એક્સપ્લેન કરવાની હોય છે, અને સ્પેસિફિક એવું કીધું હોય કે પર્ટિક્યુલર એક જ મેથડ લખવાની છે તો એ રીતે તમારે એને મેન્શન કરવાનું રહેશે. બીજું છે રાઇટ ડાઉન ધ લેવલ ઓફ હેલ્થ કેર. લેવલ ઓફ હેલ્થ કેર પણ પૂછાતું હોય છે, વારંવાર રિપીટ થતા ક્વેશ્ચન છે બરાબર. એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ હેલ્થ, કે હેલ્થ ઉપર કયા ફેક્ટર અફેક્ટ કરે છે. એક્સપ્લેન ધ ફંક્શન ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ, આપણે આગળ કીધું એમ. રાઇટ ડાઉન ધ ક્વોલિટી ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ, કે કોમ્યુનિટી હેલ્થ નર્સની ક્વોલિટી શું છે. એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ ધ પ્રાઇમરી હેલ્થ કેર બરાબર, પ્રાઇમરી હેલ્થ કેરના પ્રિન્સિપલ લખવાના છે. રાઇટ ડાઉન ધ એલિમેન્ટ્સ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર, પ્રાઇમરી હેલ્થ કેરના એલિમેન્ટ્સ પૂછે છે. બીજું છે ડિસ્ક્રાઇબ ધ ડાયમેન્શન ઓફ, કે હેલ્થના જે ડાયમેન્શન છે બરાબર, એ પણ વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે, કે ડાયમેન્શન ઓફ હેલ્થ આપણને ખબર હોવી જોઈએ. બીજું છે લિસ્ટ આઉટ કોમન હેલ્થ પ્રોબ્લેમ ઓફ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન. આ પણ ઘણી બધી વાર પૂછાયેલો ક્વેશ્ચન છે, કે ચાઇલ્ડ જે હોય છે એમાં કોમન હેલ્થ પ્રોબ્લેમ કયા જોવા મળે છે. બીજું છે ડિસ્ક્રાઇબ ધ ડાયમેન્શન ઓફ, ફરીવાર રિપીટ થયો છે. બીજું છે રાઇટ ડાઉન ધ ફંક્શન ઓફ આંગણવાડી, કે આંગણવાડી જે છે બરાબર એના ફંક્શન શું છે બરાબર. રાઇટ ડાઉન ધ એલિમેન્ટ્સ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર. રાઇટ ધ પર્પઝ ઓફ હોમ વિઝિટિંગ. હોમ વિઝિટિંગ જે ક્વેશ્ચન છે એ પણ ઘણી બધી વાર રિપીટ થયેલો ક્વેશ્ચન છે, કે હોમ વિઝિટિંગ કોને કહેવાય બરાબર, હોમ વિઝિટિંગમાં શું આવે છે બરાબર, એના પર્પઝ શું છે એ રીતે. રાઇટ ધ પ્રિન્સિપલ ઓફ બેક ટેકનિક. બેક ટેકનિક પણ આપણા કોમ્યુનિટીનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પ્રેક્ટિકલ રિલેટેડ ક્વેશ્ચન છે, પણ થિયરીમાં પણ ઘણી બધી વાર પૂછાતો હોય છે. રાઇટ અબાઉટ ધ મેન્ટેનન્સ ઓફ રેકોર્ડ. રેકોર્ડ અને રિપોર્ટ આપણું જે ચેપ્ટર છે એમાંથી એને રેકોર્ડને લખવાનું કઈ રીતે, રાઇટ ધ રેકોર્ડ એન્ડ રિપોર્ટ, અને એને મેન્ટેનન્સ પણ ઘણી વખત પૂછાતું હોય છે. બીજું છે રાઇટ ડાઉન ધ ફેક્ટર અફેક્ટિંગ ઓન ઇમ્યુનિટી. વોટ ઇઝ પોલ્યુશન. રાઇટ ડાઉન ધ હઝાર્ડ ઓફ વોટર પોલ્યુશન. અહીંયા એક ક્વેશ્ચન પૂછાયો છે પોલ્યુશન અને એના હઝાર્ડ્સ ઓફ વોટર પોલ્યુશન લખવાના છે બરાબર. બીજું છે રાઇટ ધ ડિફરન્ટ બિટવીન વન વે કોમ્યુનિકેશન એન્ડ ટુ વે કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન પણ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એમાં અહીંયા ડિફરન્ટ પૂછ્યો છે. વન વે અને ટુ વે કોમ્યુનિકેશન તમારે લખવાનું છે, એનો ડિફરન્ટ શું છે. બીજું છે રાઇટ ડાઉન ધ ઓબ્જેક્ટિવ ઓફ હોમ વિઝિટિંગ. આપણે કીધું એમ હોમ વિઝિટિંગના ઓબ્જેક્ટિવ. રાઇટ ડાઉન નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ ફોર 1 year ચાઇલ્ડ. જે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એ પણ રિપીટેડ ક્વેશ્ચન છે, ઘણી બધી વાર લોટ્સ ઓફ વાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ તમને આવડવો જોઈએ. બીજું છે ઓબ્જેક્ટિવ ઓફ ફેમિલી હેલ્થ નર્સિંગ કેર. રાઇટ ધ અસેસમેન્ટ ઓફ પોસ્ટનેટલ મધર, કે પોસ્ટનેટલ મધર છે એનું અસેસમેન્ટ પૂછ્યું છે. ડિસ્ક્રાઇબ ફેમિલી એઝ અ યુનિટ ઓફ હેલ્થ. ફેમિલીને ડિસ્ક્રાઇબ કરવાની છે બરાબર. એક્સપ્લેન એપિડેમિયોલોજી ટ્રેડ. એપિડેમિયોલોજી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એપિડેમિયોલોજી પૂછાય જ છે એક્ઝામમાં બરાબર, તમને આવડવું જોઈએ અથવા તો એનું નોલેજ હોવું જોઈએ. રાઇટ ડાઉન અબાઉટ ધ નોઇઝ કંટ્રોલ. બીજું છે એક્સપ્લેન ધ ડિઝીઝ સાયકલ. ડિઝીઝ સાયકલ
Write down disadvantages of the hardness of water. Discuss about the verbal and non-verbal communication. આપણે કીધું એમ કોમ્યુનિકેશનમાં બીજું પૂછ્યું છે અહીંયા વર્બલ અને નોન વર્બલ કોમ્યુનિકેશન ડિસ્ક્રાઇબ કરવાનું છે. ડિસ્ક્રાઇબ ધ મેથડ ઓફ કુકિંગ. આ જે છે ન્યુટ્રિશનનો ક્વેશ્ચન છે. ન્યુટ્રિશનમાં આ ક્વેશ્ચન વારંવાર રિપીટ થતો હોય છે કે કુકિંગની જે મેથડ છે, બરાબર, પેપર સોલ્યુશનમાં આપણો આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલો છે, તમે જોઈને ચેક કરી શકો છો. કુકિંગની મેથડ તમારે એક્સપ્લેન કરવાની છે. રાઇટ ધ સોર્સિસ ઓફ રિફ્યુઝ. રાઇટ ધ હેલ્થ ટીમ. હેલ્થ ટીમ તમારે શું કરવાની છે? સોરી, ડિફાઇન હેલ્થ ટીમ. હેલ્થ ટીમની ડેફિનેશન પૂછી છે. રાઇટ ડાઉન ઓબ્જેક્ટિવ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. ફરીવાર ક્વેશ્ચન આવે છે. નેક્સ્ટ છે લિસ્ટ ધ ડિઝીઝ સ્પ્રેડ બાય ધ પોલ્યુટેડ વોટર. રાઇટ અબાઉટ ધ નિપા વાયરસ. રાઇટ ધ ઓબ્જેક્ટિવ ઓફ ગિવિંગ હેલ્થ એજ્યુકેશન. હેલ્થ એજ્યુકેશન પણ ફરીવાર પૂછાયું છે. રાઇટ ધ ડિટર્મિનન્ટ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસ. બીજું છે ડિફાઇન ફેમિલી એન્ડ રાઇટ ધ ટાઈપ ઓફ ફેમિલી. ઘણી બધી વાર પૂછાતું હોય છે ફેમિલી અને ટાઈપ્સ ઓફ ફેમિલી. બીજું છે ડિસ્કસ લેવલ ઓફ પ્રિવેન્શન ઓફ ડિઝીઝ. આ પણ પૂછાતું હોય છે કે જે ડિઝીઝ છે એને પ્રિવેન્ટ કરવા માટે અથવા તો જે છે, બરાબર, ડિસ્કસ લેવલ ઓફ પ્રિવેન્શન ઓફ ડિઝીઝ પણ ઘણી બધી વાર પૂછાતો હોય છે. ક્લાસિફાઈ ધ મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ. આપણે વાત કરીએ એમ ફેમિલી પ્લાનિંગ ઇમ્પોર્ટન્ટ છે. ફેમિલી પ્લાનિંગનું નોલેજ તમને હોવું જોઈએ. ગમે તે એક મેથડ પૂછી હોય તો એક મેથડ, બરાબર, તમારે ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે. ક્વેશ્ચન તમારે શું કરવાના છે? વાંચવાના છે અને પછી જ એનો આન્સર લખવાનો છે. રાઇટ ડાઉન ટાઈપ્સ ઓફ વેલ. બીજું છે ડિફાઇન હેલ્થ ટીમ, બરાબર, કે હેલ્થ ટીમ કોને કહેવાય. બીજું છે ડિફાઇન પ્રાઇમરી હેલ્થ કેર કોને કહેવાય, ડેફિનેશન છે. રાઇટ ધ પ્રિન્સિપલ ઓફ હેલ્થ એજ્યુકેશન. રાઇટ ધ પર્પઝ ઓફ હોમ વિઝિટિંગ. હોમ વિઝિટિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. લિસ્ટ આઉટ ધ ઇન્ડિકેટર ઓફ હેલ્થ એન્ડ રાઇટ એડવાન્ટેજીસ ઓફ હેલ્થ ઇન્ડિકેટર. હેલ્થ ઇન્ડિકેટરનો ક્વેશ્ચન અહીંયા છે, બરાબર. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ માલન્યુટ્રિશન ઇન કોમ્યુનિટી. માલન્યુટ્રિશન ઘણી બધી વાર પૂછાય છે, બરાબર, કે માલન્યુટ્રિશન શું છે, કંટ્રોલ કેવી રીતે કરવામાં આવે છે. રાઇટ ધ નર્સિસ રોલ ઇન સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ. હવે જે કોમ્યુનિટી છે, બરાબર, એમાં ઘણી બધી વાર એપ્લાઇડ ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. એમાં મોસ્ટલી એવા ક્વેશ્ચન હોય છે કે એઝ અ નર્સ કોમ્યુનિટી એરિયામાં તમારો રોલ શું છે. સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં હોય, કોમ્યુનિટી એરિયામાં હોય, તો એઝ અ નર્સ તમારે રોલને ડિસ્ક્રાઇબ કરવાના રહેશે, બરાબર. બીજું છે પર્પઝ ઓફ હોમ વિઝિટિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ માલન્યુટ્રિશન આપણે વાત કરીએ એમ. રાઇટ ધ નર્સિસ રોલ. એક્સપ્લેન મિડ ડે મીલ સ્કીમ. જે પ્રોગ્રામ છે અથવા તો મિડ ડે મીલ જે છે, બરાબર, એ પણ પૂછાતું હોય છે, તો એકવાર જોઈ લેવું. ડિસ્ક્રાઇબ ધ આઈડિયલ એન્ટીનેટલ ક્લિનિક કોને કહેવાય એ લખવાનું છે. ડિસ્ક્રાઇબ ધ ઇફેક્ટ ઓફ ધ પોલ્યુટેડ એર ઓન હેલ્થ એન્ડ રાઇટ ધ પ્રિવેન્ટ એન્ડ કંટ્રોલિંગ ધ મેઝર. ઘણી બધી વાર આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે એર પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે, બરાબર, કોને કહેવાય, કઈ રીતે થાય છે અને એને કંટ્રોલ કેવી રીતે કરી શકાય છે. તો તમારી રીતે એને શું કહેવાય, ક્વેશ્ચનને લખવાનો રહેશે. રાઇટ ડાઉન ડિફરન્ટ બિટવીન ધ ઇન્સ્ટિટ્યુશનલ નર્સિંગ એન્ડ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. બે ડિફરન્ટ પૂછેલા છે અહીંયા કે ઇન્સ્ટિટ્યુશનલ નર્સિંગ કોને કહેવાય અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ કોને કહેવાય. બીજું છે ડિસ્ક્રાઇબ સોર્સિસ ઓફ વોટર. રાઇટ અબાઉટ એડવાન્ટેજીસ ઓફ હોમ વિઝિટિંગ, કે હોમ વિઝિટિંગના એડવાન્ટેજીસ એટલે ફાયદા શું છે. એક્સપ્લેન કોમ્યુનિકેબલ ડિઝીઝ ટ્રેડ, બરાબર, અહીંયા પૂછ્યું છે કે કોમ્યુનિકેબલ ડિઝીઝનો ટ્રેડ લખવાનો છે. ડિસ્ક્રાઇબ અબાઉટ ધ સેનિટરી વેલ કોને કહેવાય એનું ડિસ્ક્રિપ્શન માંગ્યું છે અહીંયા. ડિફાઇન એવિએટ્સ એન્ડ ક્લાસિફિકેશન ઓફ એવિએટ્સ. રાઇટ ડાઉન એડવાન્ટેજીસ ઓફ ઇટ્સ. આ પણ ઘણી બધી વાર પૂછાતો હોય છે કે એવિએટ્સ કોને કહેવાય, કયા કયા ટાઈપના એવિએટ્સ આવે છે, બરાબર, એવિએટ્સનો યુઝ કેવી રીતે કરવાનું, એનું ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર, અથવા તો એના એડવાન્ટેજીસ અહીંયા પૂછાય છે. જેટલું પૂછ્યું હોય એટલું તમારે લખવાનું રહેશે. એક્સપ્લેન અબાઉટ ધ સેપ્ટિક ટેન્ક. ડિફાઇન હેલ્થ. હેલ્થની જે ડેફિનેશન છે ઇમ્પોર્ટન્ટ જ છે, બરાબર, એ તમને ખબર હોવી જોઈએ. બીજું છે હાઉ રોડેન્ટ્સ કેન બી કંટ્રોલ એટ હોમ. આપણું જે પેપર સોલ્યુશન છે એમાં પણ આ ક્વેશ્ચન છે, તમે ચેક કરી શકો છો કે તમે રોડેન્ટ્સને કંટ્રોલ કેવી રીતે કરી શકો છો. રાઇટ ધ એડવાન્ટેજીસ ઓફ એવિએટ્સ વાઇલ ગિવિંગ હેલ્થ એજ્યુકેશન. અહીંયા એવો ક્વેશ્ચન છે કે હેલ્થ એજ્યુકેશન આપતી વખતે એવિએટ્સને કેવી રીતે આપણે એના એડવાન્ટેજીસ શું છે, કેવી રીતે યુઝ કરીએ છીએ. રાઇટ ક્લાસિફિકેશન ઓફ વિટામિન્સ. ડિસ્ક્રાઇબ ધ સોર્સિસ એન્ડ ફંક્શન ઓફ વિટામિન સી. ન્યુટ્રિશનમાં વિટામિન્સ જે છે ઇમ્પોર્ટન્ટ છે, કે તમારે લખવાનું છે કે કેટલા ટાઈપના વિટામિન છે અને અહીંયા સ્પેસિફિક છે કે વિટામિન સીના ફંક્શન શું છે એ તમારે, અથવા તો એના સોર્સિસ શું છે, શેમાંથી આપણને વિટામિન સી મળે છે એ લખવાનું રહેશે. રાઇટ ધ બેરિયર ઓફ કોમ્યુનિકેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્યુનિકેશન છે. કોમ્યુનિકેશનમાંથી ગમે તે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અહીંયા પૂછ્યું છે બેરિયર ઓફ કોમ્યુનિકેશન. બીજું છે બેક ટેકનિક, હોમ વિઝિટિંગ ઇમ્પોર્ટન્સ, પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન.
પહેલા આગળ જોયું એમ બરાબર બેરિયર અને અહીંયા છે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન શું હોય. બીજું છે કંટ્રોલિંગ મેઝર ઓફ મોસ્કિટોઝ કે જે મચ્છર છે મોસ્કિટોઝ છે એને કંટ્રોલ કેવી રીતે કરી શકીએ છીએ. બીજું અહીંયા પૂછ્યું છે રાઇટ ધ ઓબ્જેક્ટિવ ઓફ અંડર 5 ક્લિનિક કે અંડર 5 ક્લિનિકના ઓબ્જેક્ટિવ શું છે. નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ ઓન હેલ્થ એલિમેન્ટ્સ ઓફ ધ પીએચસી પર આલ્મા અટ્ટા ડિક્લેરેશન બરાબર એવું પૂછાય છે તે ક્વેશ્ચન તમારે જોઈ લેવું. રાઇટ ધ પોઈન્ટ ઓફ કંટ્રોલ ઓફ મોસ્કિટો ફરીથી રિપીટ થાય છે. રોલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ ઇન સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ આપણે વાત કરીએ એમ કે કોમ્યુનિટી હેલ્થ નર્સના રોલ પૂછાય તો એ તમને લખતા આવડવા જોઈએ. બીજું છે રાઇટ ધ હેલ્થ એસેસમેન્ટ ઓફ એન્ટીનેટલ આગળ હતું પોસ્ટનેટલ અત્યારે છે એન્ટીનેટલ કે એન્ટીનેટલ અને પોસ્ટનેટલ મધરનું અસેસમેન્ટ કેવી રીતે કરવાનું છે એ તમને ખબર હોવી જોઈએ. ડિસ્ક્રાઇબ ધ ડાયરેક્ટ ટ્રાન્સમિશન ઓફ ડિઝીઝ કે ડિઝીઝ કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે આગળ જોયું એમ સાયકલ શું છે ડિઝીઝની તમને ખબર હોવી જોઈએ બરાબર. રાઇટ ધ પ્રિન્સિપલ ઓફ હોમ વિઝિટિંગ ઇમ્પોર્ટન્ટ જ છે બરાબર. એક્સપ્લેન ધ પ્યોરિફિકેશન ઓફ વોટર એટ લાર્જ સ્કેલ લાર્જ સ્કેલમાં જે વોટર છે એનું પ્યોરિફિકેશન કઈ રીતે કરવામાં આવે છે. મિલિનિયમ ડેવલપમેન્ટ ગોલ પણ ઘણી બધી વાર પૂછાતો હોય છે. બીજું છે ફંક્શન ઓફ આશા કે જે આશા વર્કર છે એમના ફંક્શન શું હોય છે કઈ રીતે કામ કરતા હોય છે બરાબર. બીજું છે list out the indicator of health and write the advantages of health indicator malnutrition છે બરાબર. write the characteristic of a healthy individual હવે healthy individual ની characteristic લાક્ષણિકતાઓ શું હોય છે અને તમારે ડિસ્ક્રાઇબ કરવાની રહેશે જો પૂછાય તો બરાબર. બીજું છે રાઇટ પર્પઝ ઓફ હોમ વિઝિટિંગ બેક ટેકનિક છે વારંવાર પૂછાય છે રિપીટ થાય છે બેક ટેકનિક હોમ વિઝિટિંગ બરાબર. બીજું છે રેકોર્ડ મેન્ટેન કેવી રીતે કરવાનું. બીજો એક ક્વેશ્ચન છે ડિફાઇન રેફરલ સિસ્ટમ પણ મોસ્ટ અને ઇમ્પોર્ટન્ટ છે વારંવાર પૂછાતો હોય છે કે રેફરલ સિસ્ટમ કોને કહેવાય એની ડેફિનેશન શું છે રેફરલ સિસ્ટમમાં શું હોય બરાબર. બીજું છે રાઇટ ડાઉન ધ ફેક્ટર અફેક્ટિંગ ઓન ઇમ્યુનિટી કે જે છે એના ફેક્ટર કઈ રીતે અફેક્ટ કરે છે હેલ્થ ઉપર. રાઇટ ડાઉન હઝાર્ડ ઓફ વોટર પોલ્યુશનના હઝાર્ડ છે. ક્લાસિફિકેશન એન્ડ ફંક્શન ઓફ કાર્બોહાઈડ્રેટ ન્યુટ્રિશનનો ક્વેશ્ચન અહીંયા છે કે કાર્બોહાઈડ્રેટ બરાબર એના ફંક્શન શું છે એનું ક્લાસિફિકેશન પૂછ્યું છે બરાબર. બીજું છે આ હતા તમારા લોંગ ક્વેશ્ચન. શોર્ટ ક્વેશ્ચનમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે તો આપણે એને એકવાર રિવ્યૂ કરી લઈએ. તો હેલ્થ એજ્યુકેશન છે નર્સિંગ પ્રોસેસ છે કોલ્ડ ચેઇન છે પેન્ડેમિક ડેફિનેશનો પૂછાતી હોય છે શોર્ટ નોટ્સ પૂછાતી હોય છે. માઇક્રોન્યુટ્રિયન્ટ કોને કહેવાય વિનિંગ ડાયટ કોને કહેવાય ડેફિનેશન પૂછે તો. કોમ્યુનિકેશન કોને કહેવાય ફંક્શન ઓફ પ્રોટીન ઘણી વખત પૂછાતું હોય છે. કિચન ગાર્ડન કોને કહેવાય આંગણવાડી કોને કહેવાય. કોપર ટી લિસ્ટ ધ વોટરબોર્ન ડિઝીઝ એન્ડ રાઇટ હાઉ ટુ કંટ્રોલ કે વોટરબોર્ન ડિઝીઝ કયા વોટરબોર્ન ડિઝીઝ છે ને કંટ્રોલ કેવી રીતે કરી શકાય છે. એક્સપ્લેન ધ ઇફેક્ટ ઓફ નોઇઝ પોલ્યુશન ઓન હેલ્થ કે જે નોઇઝ પોલ્યુશન થાય છે એની હેલ્થ ઉપર આપણી શું ઇફેક્ટ કરે છે બરાબર. બીજું છે ડિસ્ક્રાઇબ ધ મેથડ ઓફ વેસ્ટ ડિસ્પોઝલ આ પણ ઘણી બધી વાર પૂછાતું હોય છે કે વેસ્ટ ડિસ્પોઝલ છે બરાબર એને એની મેથડને તમારે ડિસ્ક્રાઇબ કરવાનો છે. બીજું છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કોને કહેવાય. એન્વાયરમેન્ટલ હેલ્થ પૂછાયેલું છે ન્યુટ્રિશન કેરિયર. બીજું છે કોલ્ડ ચેઇન છે ઇમ્પોર્ટન્સ ઓફ રેકોર્ડ એન્ડ રિપોર્ટ ડિટર્મિનન્ટ ઓફ હેલ્થ ક્લાસિફિકેશન ઓફ માઇનર અલાઇનમેન્ટ મેથડ ઓફ હેલ્થ એજ્યુકેશન રાઇટ ડાઉન ધ એલિમેન્ટ્સ ઓફ ધ પ્રાઇમરી હેલ્થ કેર એક્સપ્લેન ધ ડાયમેન્શન ઓફ હેલ્થ એ પણ ઘણી બધી વાર પૂછાતું હોય છે કે ડાયમેન્શન ઓફ હેલ્થ શું છે. રોલ ઓફ નર્સ ઓન હેલ્થ એજ્યુકેશન પ્રિન્સિપલ ઓફ હોમ વિઝિટિંગ એક્સપ્લેન અબાઉટ ધ વિટામિન ઈ અહીંયા સ્પેસિફિક વિટામિન્સ પૂછાય તો એ પણ તમારે લખવાનું રહેશે. બીજું છે ક્વોલિટી ઓફ અ કોમ્યુનિટી હેલ્થ નર્સ એપિડેમિયોલોજી ઇમ્પોર્ટન્ટ છે. માલન્યુટ્રિશન હોમ વિઝિટિંગ બેલેન્સ ડાયટ કોને કહેવાય હેલ્થ ટીમ કોને કહેવાય રેફરલ સિસ્ટમ કોને કહેવાય કોમ્યુનિટી હેલ્થ કોને કહેવાય પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન શું છે ગોલ્ડન રૂલ ઓફ પ્રિવેન્ટ વિટામિન લોસ બરાબર એવો પણ એક ક્વેશ્ચન છે. આંગણવાડી ફેક્ટર અફેક્ટિંગ ઓન BMR. બીજું છે પ્યોરિફિકેશન ઓફ વોટર બાય અ રેપિડ ઝેન. બીજું છે ફેમિન પેન્ડેમિક ક્વોરન્ટાઇન કોને કહેવાય થેરાપ્યુટિક ડાયટ કોને કહેવાય દેન છે કન્ટામિનેશન કોને કહેવાય ડિફરન્ટ બિટવીન ધ ક્વાશિયોકોર એન્ડ મરાસ્મસ જે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન છે એમાં જે બે ટાઈપ્સ આવે છે ક્વાશિયોકોર અને મરાસ્મસ એ પણ તમને ખબર હોવી જોઈએ. ફૂડ એડલ્ટ્રેશન પણ ઘણી બધી વાર પૂછાતું હોય છે. રેફરલ સિસ્ટમ ઇમ્પોર્ટન્ટ છે. કુકિંગ મેથડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. ટ્રાઇક સિસ્ટમ અને મોસ્કીટો કંટ્રોલ પણ ઇમ્પોર્ટન્ટ છે. એન્ટીનેટલ ક્લિનિક કોને કહેવાય ડાયમેન્શન ઓફ હેલ્થ એર પોલ્યુશન ઇમ્પોર્ટન્ટ ઓફ રેકોર્ડ એન્ડ રિપોર્ટ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન મેથડ ઓફ કુકિંગ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ બેરિયર ઓફ કોમ્યુનિકેશન પ્રિન્સિપલ ઓફ હેલ્થ એજ્યુકેશન
ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્લાનિંગ એન્ડ કોઓર્ડિનેશન, મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ, ટાઈપ્સ ઓફ રેકોર્ડ પણ પૂછાય છે કે રેકોર્ડના ટાઈપ્સ શું હોય છે, બરાબર, કેટલા ટાઈપના રેકોર્ડ હોય છે, આશા વર્કર પણ પૂછાય છે, સ્ટેપ ઓફ કાઉન્સિલિંગ પ્રોસેસ કે જે કાઉન્સિલિંગ છે, બરાબર, એની પ્રોસેસના સ્ટેપ શું હોય છે, ફેક્ટર અફેક્ટિંગ ઓન એન્વાયરમેન્ટલ હેલ્થ, બરાબર, બીજું છે રાઇટ ધ ક્લાસિફિકેશન એન્ડ ફંક્શન ઓફ કાર્બોહાઈડ્રેટ, કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન અને એના ફંક્શન પૂછાય છે, બીજું છે ધ પ્રેશરાઇઝેશન ઓફ મિલ્ક, રોડેન્ટ કંટ્રોલ છે, હેલ્થ છે, બેલેન્સ ડાયટ છે, ઇમ્યુનિટી પૂછાતું હોય છે ઘણી બધી વાર કે ઇમ્યુનિટી કોને કહેવાય, બરાબર, ટાઈપ્સ ઓફ ઇમ્યુનિટી પણ ઘણી બધી વાર પૂછાતું હોય છે, બીજું છે બાયોમેડિકલ વેસ્ટ પણ સમટાઈમ્સ પૂછાતું હોય છે, વારંવાર રિપીટ થતો જ ક્વેશ્ચન છે, તમને એનું નોલેજ હોવું જોઈએ કે બાયોમેડિકલ વેસ્ટ કોને કહેવાય, બરાબર, વેસ્ટ ડિસ્પોઝલ પણ પૂછાતું હોય છે, વોટરબોર્ન ડિઝીઝ, એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફીડિંગ એ પણ પૂછાતું હોય છે કે બ્રેસ્ટ ફીડિંગના એડવાન્ટેજીસ શું હોય છે, બીજું છે ઇમ્પોર્ટન્સ ઓફ વાઇટલ સ્ટેટિસ્ટિક કે વાઇટલ સ્ટેટિસ્ટિક કોને કહેવાય અને એનું ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર, ફેમિલી, બીજું છે આઇસોલેશન કે આઇસોલેશન કોને કહેવાય, એન્ડેમિક પેન્ડેમિકની જોડે જોડે આઇસોલેશન પણ પૂછાતું હોય છે, આપણે વાત કરીએ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને મેટર્નલ મોર્ટાલિટી રેટ પણ તમને ખબર હોવી જોઈએ, ઇમ્યુનિટી પણ ખબર હોવી જોઈએ, બીજું છે ડિસ્ક્રાઇબ ધ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ કોને કહેવાય, રાઇટ ડાઉન ધ પ્રિન્સિપલ એન્ડ મેથડ ઓફ કુકિંગ, ઇમ્પોર્ટન્ટ છે મેથડ ઓફ કુકિંગ જોઈ લેજો, બરાબર, ડિઝીઝ કોને કહેવાય, કિલો કેલરી, ન્યુટ્રિશનમાંથી પણ ટર્મિનોલોજી પૂછાતી હોય છે, કિલો કેલરી કોને કહેવાય છે, બરાબર, સ્ટેન્ડિંગ ઓર્ડર્સ કોને કહેવાય, ડિફાઇન બીએમઆર એન્ડ ડિસ્ક્રાઇબ ફેક્ટર અફેક્ટિંગ ઓન બીએમઆર કે જે બીએમઆર છે, બરાબર, એના ફેક્ટર અફેક્ટિંગ તમારે ડિસ્ક્રાઇબ કરવાના છે અને ડેફિનેશન પૂછાય છે, બરાબર, ફંક્શન ઓફ પ્રોટીન, પ્રોટીનના ફંક્શન શું છે, બરાબર, ટાઈપ્સ ઓફ એવિયટ્સ, એવિયટ્સના ટાઈપ્સ પણ પૂછાય છે, ફૂડ એડલ્ટ્રેશન એક્ટ ઇમ્પોર્ટન્ટ છે અને રોડેન્ટ્સ કંટ્રોલ મેઝર, બરાબર, કે આ લોંગ અને શોર્ટ વારંવાર રિપીટ થતા અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાતા હોય છે, બરાબર, તો આ જે ક્વેશ્ચન છે, બરાબર, અને એકવાર રિવ્યુ કરી લેવા, બરાબર, કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મેન્શન કરી શકો છો, થેન્ક યુ.